નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે લિસ્ટ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર. ઇન્ડક્શન મોટરના કયા કયા ટાઈપ છે એ આપણે ટોટલ પૂછતા હોય છે. તો સૌથી પહેલા તો આપણને ખબર છે કે ઇન્ડક્શન મોટર એ સેલ્ફ સ્ટાર્ટિંગ મોટર નથી અને એને બે રીતે સ્ટાર્ટ કરી શકાય છે. કયા કયા? તો એક છે શેડેડ પોલની રીતે અને બીજું છે સ્પ્લિટ ફેઝ બનાવીને, એટલે કે સ્પ્લિટ ફેઝ મેથડ. હવે આ બે મેથડ પરથી ઇન્ડક્શન મોટરના અલગ અલગ ટાઈપ પડે છે. તો સૌથી પહેલું શેડેડ પોલ ઉપરથી જે ટાઈપની મોટર બને છે એ છે શેડેડ પોલ મોટર. શેડેડ પોલ મોટર જેમાં આપણે પોલની અંદર સ્લોટમાં કોપરની રિંગ બેસાડી અને આપણે સેલ્ફ સ્ટાર્ટ કરીએ છીએ સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરને. અને સ્પ્લિટ ફેઝ મોટર છે એના ટોટલ 4 ટાઈપ પડે છે. એમાંથી પહેલું છે રેઝિસ્ટન્સ સ્ટાર્ટ ઇન્ડક્શન રન મોટર. ઇન્ડક્શન રન મોટર. ત્યારબાદ એટલે ઓક્સિલરી વાઇન્ડિંગમાં રેઝિસ્ટન્સ છે એની જગ્યાએ બીજું આવે છે કેપેસિટર. સ્ટાર્ટ એટલે કે સ્ટાર્ટિંગ વાઇન્ડિંગમાં કેપેસિટર અને ઇન્ડક્શન રન મોટર. સ્પ્લિટ ફેઝની અંદર જ ત્રીજી જે ટાઈપ છે એ આવે છે કેપેસિટર સ્ટાર્ટ, કેપેસિટર રન મોટર. કેપેસિટર રન મોટર અને આની અંદર સિંગલ વેલ્યુ, કારણ કે એક જ કેપેસિટર હોય છે એટલે આનું આવે છે સિંગલ વેલ્યુ. અને પાંચમું અને આખરી ટાઈપ આપણી છે કેપેસિટર સ્ટાર્ટ, કેપેસિટર રન મોટર. તમને થશે ત્રીજું અને ચોથું એક જ છે, એક જ જેવું દેખાય છે. હા, પણ એની અંદર ખાલી એટલી ફરક છે કે આમાં એક કેપેસિટર હોય છે અને આમાં બે કેપેસિટર હોય છે એટલે આનું નામ છે ડબલ વેલ્યુ. ડબલ વેલ્યુની અંદર ઓક્સિલરી વાઇન્ડિંગની અંદર આપણે સેન્ટ્રીફ્યુગલ સ્વિચ સાથે એક કેપેસિટર રાખીએ છીએ જે રનિંગ કન્ડિશનમાં આવતા નીકળી જાય છે અને એક કેપેસિટર પરમનન્ટ રહે છે. તો આ છે ટોટલ 5 ટાઈપ. પણ આપણને એક્ઝામમાં પૂછાય છે એટલા માટે આપણે એને પહેલા મેથડથી સ્ટાર્ટ કરવું પડે ને આપણે લખવું પડે કે ભાઈ ઇન્ડક્શન મોટરને સેલ્ફ સ્ટાર્ટ કરવા માટેની બે રીત છે, શેડેડ પોલ અને સ્પ્લિટ ફેઝ. અને શેડેડ પોલની એક મોટર છે શેડેડ પોલ મોટર અને સ્પ્લિટ ફેઝની 4 મોટર છે. રેઝિસ્ટન્સ સ્ટાર્ટ, કેપેસિટર સ્ટાર્ટ, કેપેસિટર સ્ટાર્ટ, કેપેસિટર સ્ટાર્ટ અને ઇન્ડક્શન રન વાળી. તો આ 5 ટાઈપ જ્યારે પણ તમને એક્ઝામમાં પૂછાય લિસ્ટ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ઇન્ડક્શન મોટર, ત્યારે તમારે આટલી વસ્તુ લખવાની રહેશે. ઓકે, તમને આ ખ્યાલ આવી ગયો હશે. થેન્ક યુ સો મચ.